वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 64મા અધ્યાયની અંદર તથા વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડની અંદર જે નૃગરાજાનું જીવન ચરિત્ર આવે છે તેને આપણે શ્રવણ કરીશું। ભક્તો, આ નૃગરાજા જે છે તેઓ અત્યંત દાની હતા અને જ્યારે જ્યારે દાનીઓની ગણના થાય છે ત્યારે આ નૃગરાજાનું નામ જે છે એ અગ્રગણ્ય દાની તરીકે ગણવામાં આવે છે। તો આપણે બધા આ નૃગરાજાનું જીવન ચરિત્ર જે છે એ શ્રીમદ ભાગવત અને રામાયણના માધ્યમથી શ્રવણ કરીએ। સુખદેવજી મહારાજ કહે છે, એકદા ઉપવનમ રાજન જગમુર યદુ કુમારકાહ વિહર્તુમ શાંબ પ્રદ્યુમ્ન ચારુ ભાનુ ગદાદયઃ। હે પ્રિય પરીક્ષિત, એક દિવસ શાંબ, પ્રદ્યુમ્ન, ચારુભાનુ અને ગદ વગેરે યાદવ કુમારો ફરવા માટે ઉપવનમાં ગયા। ત્યાં વધારે વખત ક્રીડા કરવાને લઈને તે લોકો અત્યંત તૃષિત થયા, અર્થાત કે તેઓને તરસ લાગી। તેઓ આમ તેમ પાણી શોધતા એક કૂવા પાસે આવ્યા। એ કૂવાની અંદર પાણી તો હતું નહીં, પરંતુ તેમાં એક બહુ જ વિચિત્ર પ્રાણી જોવા મળ્યું। પાણી તો હતું નહીં, પરંતુ એની અંદર પ્રાણી હતું। તે પ્રાણી પર્વતના જેવા આકારોવાળું અને બહુ જ મોટું હતું। એ પ્રાણી બીજું કોઈ ન હતું, પરંતુ એ કાચંડો હતો। તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા। તેમના હૃદયમાં કરુણા પેદા થઈ અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા। પરંતુ જ્યારે રાજકુમારો કૂવામાં પડેલા તે કાચંડાને ચામડા અને સૂતરના દોરડા વડે પણ બહાર કાઢી શક્યા નહીં, ત્યારે કુતૂહલવશ તેમણે આ આશ્ચર્યજનક વાત ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈને કહી અને જગતના જીવનદાતા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ તે કૂવા પાસે આવ્યા। તેને જોઈને ભગવાને, અર્થાત કે તે કાચંડાને જોઈને ભગવાને પોતાના ડાબા હાથથી અનાયાસે જ તેને બહાર કાઢી નાખ્યો। ભગવાન શ્રી કૃષ્ણના કરકમલનો સ્પર્શ થતાં જ તે કાચંડાનું રૂપ છોડી તપાવેલા સુવર્ણ જેવા વર્ણનો સ્વર્ગનો દેવતા બની ગયો। તેના શરીર પર અદ્ભુત વસ્ત્ર, આભૂષણો અને પુષ્પોના હાર શોભી રહ્યા હતા। જો કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, તેઓ બધું જાણતા હતા કે આ દિવ્ય પુરુષ કોણ છે તથા એને કાચિંડાની યોની કેમ મળી। તેમ છતાં તે કારણની સર્વસાધારણને જાણ થાય, તેથી તેમણે તે દિવ્ય પુરુષને પૂછ્યું, હે મહાભાગ્યશાળી, તમે તો બહુ જ સુંદર છો, તમે કોણ છો? હું તો એવું સમજું છું કે તમે અવશ્ય કોઈ શ્રેષ્ઠ દેવતા છો। હે મંગલમૂર્તિ, કયા કર્મના ફલ સ્વરૂપ તમારે આ યોનિની અંદર આવવું પડ્યું હતું? વાસ્તવમાં તમે આ યોનિને યોગ્ય નથી। અમે તમારું પૂર્વ વૃત્તાંત જાણવા ઈચ્છીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી એ દિવ્ય પુરુષ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું મહારાજ ઈક્ષ્વાકુનો પુત્ર નૃગ છું। જ્યારે કોઈએ આપની સામે દાતાઓની ગણતરી કરી હશે ત્યારે તેમાં મારું નામ પણ આપના કાને અવશ્ય પડ્યું હશે।
પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓની એક એક વૃત્તિના સાક્ષી છો. ભૂત અને ભવિષ્યનો ભેદ આપના જ્ઞાનમાં કોઈ પ્રકારની અડચણ ઊભી કરી શકતું નથી. હે પ્રભુ, પૃથ્વીના જેટલા રજકણ છે, આકાશમાં જેટલા તારા છે અને વરસાદના જેટલા જળબિંદુ છે, મેં તેટલી ગાયો દાનમાં આપી હતી. અને તે પણ બધી દૂધવાળી, યુવાન, શાંત, સુંદર, સુલક્ષણોવાળી અને કપિલા ગાયો હતી. તે બધી ગાયો મેં સાત્વિક ધનથી પ્રાપ્ત કરી હતી. તે ગાયો વાછરડા સાથે હતી. તેમના શિંગડા સોનાથી મઢાવ્યા હતા અને ખરીઓ ચાંદીથી. તેમને વસ્ત્ર, હાર અને આભૂષણોથી શણગારી મેં બ્રાહ્મણોને દાન કરી હતી. ભક્તો, શ્રીમદ ભાગવતના 64મા અધ્યાયની અંદર, દસમ સ્કંદના 64મા અધ્યાયની અંદર આ નૃગ રાજાની કથા આવે છે. અને એ જ કથા શ્રી વાલ્મીકી રામાયણની અંદર ઉત્તરકાંડ અધ્યાય 53 અને 54માં પણ આવે છે. કારણ કે આ નૃગ રાજા જે છે એ અન્ય કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી રામના વંશધર ઈક્ષ્વાકુના પુત્ર એ નૃગ રાજા સ્વયં છે. અને રામના વંશધર હોવાથી વાલ્મીકી મહર્ષિએ વાલ્મીકી રામાયણની અંદર પણ આ કથાનો ઉલ્લેખ કરેલો છે. હવે શંકા એમ થાય છે કે આ નૃગ રાજા જે ઈક્ષ્વાકુના દીકરા હતા, પરમ ધર્માત્મા એવા ઈક્ષ્વાકુના દીકરા હતા, છતાં પણ એને કાચંડાની યોનિ શા માટે પ્રાપ્ત થઈ? તો એ સંદર્ભની અંદર રામાયણની અંદર ઉત્તરકાંડ 53 અને 54ની અંદર બહુ વિસ્તારથી કથા આપવામાં આવેલી છે. શ્રીમદ ભાગવતના 64મા અધ્યાયની અંદર તો એ કથા છે જ, પરંતુ એ સંક્ષિપ્તની અંદર છે. પરંતુ વાલ્મીકી રામાયણની અંદર આ કથા જે છે એ બહુ વિસ્તારથી આપવામાં આવેલી છે. એક સમયની વાત છે, આ નૃગ રાજા જે છે એ તીર્થોની અંદર સર્વોત્તમ એવા પુષ્કર તીર્થની અંદર પધાર્યા. ભક્તો, આ પુષ્કર તીર્થ જે છે જ્યાંથી પરમપિતા બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાનો પ્રારંભ કરેલો હતો. અને બ્રહ્મવૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર 72મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજીને પોતાની વિભૂતિનું જ્ઞાન આપે છે. તેમાં તીર્થોની અંદર હું પુષ્કર, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો એવા પુષ્કર તીર્થની અંદર આ નૃગ રાજા ગયા હતા. અને ત્યાં જઈ તેઓએ બ્રાહ્મણોને સુવર્ણથી ભૂષિત અને વાછરડાઓ સાથે 1 કરોડ ગાયોનું દાન કરેલું હતું. નૃગ રાજા જ્યારે આ ગાયોનું દાન કરતા હતા ત્યારે ભૂલથી એની આ ગાયોની અંદર એક બ્રાહ્મણની ગાય આવી ગઈ હતી. એ બ્રાહ્મણ જે છે એ અત્યંત દરિદ્ર હતો અને શિલોચ્છન વૃત્તિથી એ જીવન નિર્વાહ કરતો હતો. શિલોચ્છન વૃત્તિ એટલે શીલ વત્તા ઉચ્છન. ખેતરની અંદર કૃષક લોકો અર્થાત ખેડૂત લોકો જ્યારે પાકને કાપી લઈ અને જ્યારે વધેલા દાણા ત્યાં પડેલા હોય
એ દાણા વીણીને એના દ્વારા પોતાનો નિર્વાહ કરનાર શીલ વૃત્તિવાળો કહેવાય. અને ઉચ્છન વૃત્તિવાળો હાટ ભરાયો હોય અને હાથની અંદર વેપારીઓ અનાજ વેચવા માટે આવેલા હોય અને એ લોકો અનાજ વેચીને જતા રહી અને ત્યારબાદ જે દાણા રહી ગયા હોય એ દાણા ભેગા કરીને જે વ્યક્તિ એના દ્વારા પોતાની આજીવિકા ચલાવતો હોય તેને ઉચ્છન વૃત્તિવાળો કહેવાય. સર્વોત્તમ વૃત્તિ બ્રાહ્મણ માટે આ એરિયા ગણાવેલી છે. શીલોચ્છન વૃત્તિ જે છે એ સર્વોત્તમ વૃત્તિ છે. તો આ બ્રાહ્મણ જે છે એ શીલોચ્છન વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવતો હતો. પાછો આ બ્રાહ્મણ પરમ તપસ્વી તો હતો જ અને અગ્નિહોત્રી હતો. પરંતુ એની ગાય જે છે એ એક દિવસ એના વાછરડા સાથે ત્યાંથી એના ઘરેથી જતી રહી હતી અને એ આવીને આ નૃગ રાજાની ગાયોની ભેગી ભળી ગઈ હતી. પેલો બ્રાહ્મણ જે છે એ અત્યંત ક્ષુધાથી પીડિત પોતાની ખોવાયેલી ગાયને શોધતો થકો પૃથ્વીની ઉપર ભ્રમણ કરતો હતો, પરંતુ કોઈ પણ સ્થાન પર એને પોતાની ગાય જે છે એ દેખાઈ નહીં. અંતમાં એ બ્રાહ્મણ ફરતો ફરતો હરિદ્વાર ક્ષેત્રમાં આવેલા કનખલ પધારે છે અને કનખલની અંદર આવી એ જુએ છે તો પોતાની આ ગાય જે છે એ એક બ્રાહ્મણને ત્યાં બાંધેલી છે અને એ ગાય અત્યંત નિરોગી, હૃષ્ટપુષ્ટ અને સાથે એનું વાછરડું પણ હતું. બ્રાહ્મણે પોતાની ગાય જેનું નામ હતું સબલા એને પ્રેમથી પોતાની પાસે બોલાવી. હે સબલે, આવો આવો. આ પ્રમાણે જ્યારે બ્રાહ્મણે સાદ કર્યો ત્યારે એ ગાય જે છે એ પોતાના સ્વામીની પછાડી જે છે એ જવા લાગી અને સાથે સાથે એનું વાછરડું હતું તે પણ એની સાથે જવા લાગ્યું. જે બ્રાહ્મણ એ ગાયનું પાલન કરતો હતો એ પણ એ ગાયની પછાડી દોડ્યું અને જઈને પેલા બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, આ ગાય તો મારી છે, મને આ રાજા નૃગે આપેલી છે, તેને તમે શા માટે લઈ જાઓ છો? ત્યારે પેલો બ્રાહ્મણ જે છે એ કહે છે કે હે બ્રાહ્મણ, આ ગાય વાસ્તવની અંદર મારી છે. હું એક અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. શીલોચ્છન વૃત્તિથી હું મારો જીવન નિર્વાહ કરું છું ને આ ગાય જે છે એ અગ્નિહોત્રી કાર્યની અંદર મારી મદદરૂપ થાય છે. આના વગર મારી અગ્નિહોત્રની ક્રિયા જે છે એ બંધ થઈ ગઈ છે, માટે મારી ગાય જે છે મને લઈ જવા દેવો. પછી તો એ બંને બ્રાહ્મણો જે છે એ ગાય માટે લડવા લાગ્યા. ત્યારબાદ બંને જણાએ નક્કી કર્યું કે આપણે રાજા નૃગની પાસે જઈએ અને નૃગ રાજા જે છે એ આ બાબતનો નિર્ણય કરશે. એવો બંને જણા રાજભવનના દરબારની સીડી પર આવીને ઊભા રહી ગયા. રાજાએ બંને જણને પોતાની પાસે બોલાવ્યા
અને બંને જણની વાત સાંભળી. રાજા મનોમન વિચારવા લાગ્યો કે વાસ્તવની અંદર ભૂલને કારણે આ ગાય જે છે એ મારી ગાયોની વચ્ચે જે છે એ ભળી ગઈ છે. માટે આ ગાય જે છે એ પેલા બ્રાહ્મણની જ છે. રાજા નૃગે ગાયના મૂળ માલિકને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, આ ગાય તો અમે દાન કરી દીધી છે, માટે તમે એના બદલામાં 1 લાખ ગાય ઉપરાંત બીજી 10,000 વધારાની ગાય જે છે એ અમારી પાસેથી લઈ લો. પેલો શિલોચ્છન વૃત્તિથી જીવિકા નિર્વાહ કરનારો બ્રાહ્મણ જે છે એ નૃગ રાજા પ્રત્યે બોલ્યો કે હે રાજન, હું એક અપરિગ્રહ બ્રાહ્મણ છું, માટે કૃપા કરીને મને મારી મૂળ ગાય જે છે એ તમે પરત કરો. નૃગ રાજા આ ગાય જેને દાન કરેલી હતી એ બ્રાહ્મણ પ્રત્યે બોલ્યા કે હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરીને આ ગાય જે છે એ તમે ગાયના મૂળ સ્વામીને પરત કરો. એના બદલાની અંદર તમારે મારી પાસેથી જેટલી ગાયો જોઈતી હોય એટલી તમે લઈ લો. પરંતુ એ બ્રાહ્મણ જે છે એ કોઈ પણ રીતે રાજાની વાત માનવા માટે તૈયાર નથી. એ તો જીદ કરીને બેઠો છે કે નહીં, મારે તો તમે આપેલી ગાય જે છે, અર્થાત કે તમે દાનમાં આપેલી ગાય જે છે એ જ જોઈએ છે, હું એને પરત કરવાનું નથી. આમને આમ કેટલાય દિવસ પર્યંત રકઝક ચાલી રહી. બંને બ્રાહ્મણો જે છે રાજભવનના દ્વારની ઉપર કેટલાય દિવસ પર્યંત ન્યાય પ્રાપ્તિને અર્થે ઊભા રહ્યા. પરંતુ રાજા વિવશ હતા. બંને જણા પોતાની જીદ ઉપર ટકેલા હતા. અંતે બંને બ્રાહ્મણો જે છે એ અત્યંત કુપિત થઈ જાય છે અને નૃગ રાજાને શાપ આપતા તે લોકો બોલે છે, હે રાજન, તમે અમારા બંને વચ્ચે થયેલા વિવાદનો કોઈ પણ નિર્ણય કરવા તૈયાર નથી. આ ઉપરાંત એ નિર્ણયથી તમે પરાંગમુખ થઈ ગયા છો. માટે જાઓ, અમો તમને શાપ આપીએ છીએ કે તમારે હજારો વર્ષ પર્યંત એક ખાડાની અંદર ગીરગીટ થઈને રહેવું પડશે. આ પ્રમાણે શાપ આપી ગાયને રાજાની પાસે જ મૂકીને બંને બ્રાહ્મણો જે છે ત્યાંથી ચાલ્યા ગયા. જતા બ્રાહ્મણની પછાડી નૃગ રાજા છે એ દોડે છે અને બંને બ્રાહ્મણોના પગ પકડી લે છે. અને બ્રાહ્મણ દેવતાઓને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આપ મારા પર કૃપા કરો. તમારો આ શાપ જે છે એ તમે પાછો લઈ લો. બ્રાહ્મણો સ્વભાવથી જ કરુણાની મૂર્તિ હોય છે. બંને બ્રાહ્મણો મનોમન વિચારવા લાગ્યા કે આની અંદર રાજાનો કોઈ પણ વાંક નથી. એટલે તેઓ રાજાની ઉપર અનુગ્રહ કરતા થકા બોલ્યા કે હે રાજન, અમારો શાપ જે છે એ તો મિથ્યા જવાનો નથી. અમારો શાપ તો એનું ફલ આપીને રહેશે જ, પરંતુ અમે તમને સાથે સાથે એક વરદાન આપીએ છીએ, તમારા પર અનુગ્રહ કરીએ છીએ
કે યદુકુલની કીર્તિ વધારનારા વાસુદેવ નામથી વિખ્યાત ભગવાન વિષ્ણુ આ જગતની અંદર જ્યારે અવતાર ધારણ કરીને આવશે ત્યારે એમના સ્પર્શથી તમે શાપથી મુક્ત થઈ જશો. પરંતુ એટલા સમય પર્યંત તમારે ગિરગિટની યોનિની અંદર અર્થાત કે કાચંડાની યોનિની અંદર તો જવું જ પડશે. કૃષ્ણ અવતાર વખતે તમારો ઉદ્ધાર થશે. આ વાત ભક્તો વાલ્મીકી રામાયણની અંદર ઉત્તરકાંડ 53 અને 54 અધ્યાયની અંદર લખેલી છે. જે લોકોએ જોવું હોય તે ત્યાંથી જોઈ શકે છે. આ પ્રમાણે અનુગ્રહ કરીને બંને બ્રાહ્મણો જે છે એ ત્યાંથી વિદાય થાય છે. ત્યારબાદ નૃગ રાજા ઘણા કાલ પર્યંત આ ધરાતલનું શાસન કરતા રહે છે અને અંતે જ્યારે એનો દેહ પડવાનો સમય થયો ત્યારે રાજા પોતાના પુત્રોને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હે પુત્રો, મારો આ દેહ પડી જાય પછી મને ગિરગિટની યોનિ પ્રાપ્ત થવાની છે. માટે હું સુખપૂર્વક એ ગિરગિટની યોનિની અંદર રહું, એટલે માટે તમે એક વિશાળ ખાડો ખોદાવો અને એની અંદર વિવિધ પ્રકારની સુખ સામગ્રી જે છે એ રાખીને બધી વ્યવસ્થા જે છે એ કરી દેવું. પિતાની વાત સાંભળી એમના પુત્રોએ 1 યોજન લાંબો જે છે અને 1 યોજન પહોળો એવો એક મોટો ખાડો જે છે એ ખોદાયો અને એની અંદર વિવિધ પ્રકારના વૃક્ષો છે, વેલીઓ છે, એનું રોપણ કરાવ્યું અને તે પછી નૃગ રાજા પોતાનો દેહ ત્યાગ કરે છે ત્યારે ગિરગિટની યોનિની અંદર જાય છે અને એ જ ખાડાની અંદર એ રહેતા હોય છે. એ ખાડો દ્વારકા નગરીની સમીપમાં જ એ લોકોએ ખોદાવેલો, કારણ કે એ વખતની અંદર ઈક્ષ્વાકુના પુત્ર નૃગ રાજા સમસ્ત ધરાતલના એક છત્રી શાસક હતા. કોઈને શંકા થાય કે રામા અવતારની અંદર અર્થાત કે ભગવાન શ્રી રામ ઈક્ષ્વાકુ વંશની અંદર પ્રગટ થયા ત્યારે તેમણે નૃગ રાજાનો ઉદ્ધાર કેમ ન કર્યો? તો એનો ઉત્તર આ જ વાલ્મીકી રામાયણની અંદર ઉત્તરકાંડ 53 અધ્યાયમાં આપેલો છે. કારણ કે બ્રાહ્મણોએ એવું કહ્યું હતું કે જ્યારે એ વિષ્ણુ ભગવાન ધરાતલની ઉપર કૃષ્ણ અવતાર ધારણ કરીને આવશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. એટલે બ્રાહ્મણોના વચન જે છે એ સત્ય કરવાને અર્થે ભગવાન શ્રી રામે એ તરફ કંઈ પણ ધ્યાન આપેલું ન હતું. અને તે પછી કૃષ્ણ અવતાર થયો અને ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણોનું વચન સત્ય કરવાને અર્થે આ ગિરગિટનો સ્પર્શ કર્યો એટલે ગિરગિટની યોનિમાંથી મુક્ત થઈને દિવ્ય રૂપ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ ઊભો રહ્યો અને પોતાની બધી જ કરણી જે છે એ કહેવા લાગેલો હતો. આ પ્રમાણે કહી રાજા નૃગ જે છે એ ભગવાનના ચરણની અંદર પ્રણામ કરી ભગવાનની આજ્ઞા લઈ ત્યાંથી સ્વર્ગલોકની અંદર જાય છે.
કોઈક વ્યક્તિ શંકા કરે કે ભગવાન શ્રી કૃષ્ણના કરકમલનો સ્પર્શ થયો તો પણ રાજા આત્યંતિક કલ્યાણને કેમ ન પામ્યો, અર્થાત કે એમના ધામની અંદર કેમ ન ગયો? તો એનો ઉત્તર મહાત્માઓએ બહુ સુંદર આપેલો છે કે નૃગ રાજાને હજુ પણ અહંકાર હતો કે મેં ધરાતલની રચકણો ગણી શકાય, આકાશમાંથી પડતી વરસાદની બૂંદો ગણી શકાય, પરંતુ મેં કેટલી ગાયોનું દાન કરેલું છે એ ગણી શકાય એમ નથી, એવો અહંકાર હજુ પણ એને હતો. તો એ અહંકાર જ્યાં લગી નિવૃત્ત ન થાય ત્યાં લગીને એનો ભગવાનના ધામની અંદર પ્રવેશ ન થાય. ભગવાન શ્રી કૃષ્ણને એ જાણે છે, કારણ કે પ્રારંભની અંદર જ તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો અને એ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયો, ત્યારે એ ભગવાનની પરબ્રહ્મ પરમાત્મા તરીકે સ્તુતિ કરે છે, ભગવાનને સર્વજ્ઞ કહે છે, પરંતુ હજુ પણ ભગવત પ્રાપ્તિ થવા છતાં પણ એને અહંકાર જે છે એ હતો. અહંકાર એનો નિવૃત્ત નથી થયો. એટલે ભગવાનની ઈચ્છાથી એ સ્વર્ગલોકની અંદર જાય છે અને ત્યાં ઘણા વર્ષો પર્યંત સ્વર્ગના સુખનો અનુભવ કરે છે અને ત્યારબાદ એ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 64મા અધ્યાયની ટીકાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ એ પોતે લખી રહ્યા છે કે એક નૃગ રાજા સ્વર્ગના સુખોનો ઉપભોગ કરીને ધરાતલની ઉપર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થાય છે. એ નૃગ રાજા ધરાતલની ઉપર સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર આવેલા દુર્ગપુર નગરના રાજાને ત્યાં એના પુત્ર એબલ દરબારના નામથી પ્રગટ થાય છે. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણનો એને ભેટો થાય છે ત્યારે પૂર્વ સંસ્કારની જેમ એ પોતાનું તન મન ધન રાજપાટ એ બધું જ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદરની અંદર ન્યોછાવર કરી દે છે. ભગવાન સ્વામિનારાયણ એના આ આત્મસમર્પણથી અત્યંત પ્રસન્ન થાય છે અને એને વરદાન આપે છે કે હે રાજન, અમે તમારા રાજ દરબારની અંદર અખંડ રહેશું. અને આ વચન મુજબ ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થયા પર્યંત એબલ ખાચરના દરબારની અંદર, અર્થાત કે એના રાજમહેલની અંદર જ કાયમનો નિવાસ કરીને રહ્યા હતા. સૌરાષ્ટ્રની અંદર જે દુર્ગપુર આવેલું છે એ જ વર્તમાનની અંદર ગઢપુર તરીકે ઓળખાય છે. એબલ દરબાર તો ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિની અંદર જ એમના ગોલોક ધામની અંદર જતા રહ્યા હતા. પરંતુ ભગવાન સ્વામિનારાયણે એબલ દરબારને વચન આપેલું હતું કે યાવત ચંદ્ર દિવાકર અમે તમારા રાજમહેલની અંદર રહેશું. ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય લીલા પૂર્ણ કરે એ પહેલા જ એમણે દુર્ગપુરની અંદર એબલ દરબારના દરબારગઢની અંદર જ એક ગગનચુંબી મંદિર બનાવેલું હતું. અને એ મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાની ગોપીનાથજી નામથી એક મૂર્તિની પ્રતિષ્ઠા પોતાના કરકમલો દ્વારા કરેલી છે.
ભક્તો, આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે ભગવાન સ્વામિનારાયણનું રૂપ જેવું હતું, જેમના શ્રી અંગો જેવા હતા, એનું માપ લઈને સાક્ષાત વિશ્વકર્માના અવતાર એવા નારાયણજીભાઈ સુતારે એ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ જે છે એ બનાવેલું છે. એ સ્વરૂપમાંથી કેટલીય વખત ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે અને પોતાના ભક્તોને દર્શન આપેલા છે. આજે પણ દર્શન આપે છે. તો એ નૃગ રાજા જે છે એ ધરાતલ્લી ઉપર એભલ દરબારના નામથી પ્રગટ થાય છે અને પૂર્વ સંસ્કાર વસાત સાક્ષાત શ્રી કૃષ્ણના જ અપર અવતાર એવા ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદરની અંદર પોતાની સમસ્ત સંપત્તિઓ જે છે એ ન્યોછાવર કરી દે છે. નૃગ રાજાના ગયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બધા જ પુત્રોને ઉદ્દેશીને એમને બહુ સુંદર બોધપાઠ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશીઓને પ્રથમથી જ સાવધાન કરી દે છે, કારણ કે ભવિષ્યની અંદર આ જ યદુવંશીઓને શાપ થવાનો છે અને એમાં નિમિત્ત જે છે એ આ બાળકો જ બનવાના છે. પ્રદ્યુમ્ન, સાંબ, ગદ આ જ બનવાના છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ બધા જ બાળકોને સંકેત આપતા થકા પહેલેથી જ સાવધાન કરે છે અને એ લોકોને કહે છે કે દુર્જરમ બત બ્રહ્મસ્વમ ભુક્તમગ્નેર મનાગપી તેજી યશોપી કીમૂત રાજ્યામીશ્વર માનિનામ નાહમ હાલા હલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મસ્વમ હિ વિષમ પ્રોક્તમ નાશ્ય પ્રતિવિધેર ભુવિ હિનસ્તિ વિષમત્તારમ વહનિર અદ્ભિઃ પ્રાસામ્યતિ કુલમ સમૂલમ દહતી બ્રહ્મસ્વા રણિપાવકઃ. અર્થાત જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે તે પણ બ્રાહ્મણોનું થોડુંક ધન હડપ કરીને પચાવી શકતા નથી. પછી જે અભિમાનથી વ્યર્થ પોતાને સમર્થ માનતા હોય એવા રાજાઓને તો ક્યાંથી પચે. હું હળાહળ વિષને વિષ નથી માનતો, કેમ કે તેનો ઉપાય થઈ શકે છે. ખરેખર તો બ્રાહ્મણોનું ધન એ જ પરમ વિષ છે. તેને પચાવવા માટે પૃથ્વી પર કોઈ ઔષધ, કોઈ ઉપાય નથી. હળાહળ વિષ માત્ર ખાનારના જ પ્રાણ હરે છે અને અગ્નિ પણ જલ દ્વારા શાંત થાય છે. પરંતુ બ્રાહ્મણના ધનરૂપી અરણીમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે સંપૂર્ણ કુલને મૂળની સાથે બાળીને ભસ્મ કરી નાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ કહે છે બ્રહ્મસ્વમ દુરનુજ્ઞાતમ ભુક્તમ હંતિ ત્રિપુરુષમ પ્રસય્યતુ બલાદ ભુક્તમ દશપૂર્વાન દશાપરાન. રાજાનો રાજલક્ષ્માંધા નાત્મપાતમ વિચક્ષતે નિરયમ ય અભિમન્યન્તે બ્રહ્મસ્વમ સાધુ બાલિશાહ ગૃહણંતી યાવતઃ પાંસૂન ક્રંદંતામ મસૃબેન્દવઃ વિપ્રાણામ હૃતવૃત્તીનામ વદાન્યાનામ કુટુંબિનામ. રાજાનો રાજકુલ્યાશ્ચ તાવતો અબ્દાન નિરંકુશાઃ કુંભીપાકેષુ પચ્યન્તે બ્રહ્મદાયાપહારિણઃ. અર્થાત બ્રાહ્મણનું દ્રવ્ય જો તેની પૂરેપૂરી સંમતિ લીધા વિના ભોગવવામાં આવે તો તે ભોગવનાર, તેના સંતાનો અને પૌત્રો એ 3 પેઢીનો નાશ કરે છે. પરંતુ જો બલાત્કારથી કે હઠથી
છીનવી લીધેલું કે ખૂંચવી લીધેલું બ્રાહ્મણનું દ્રવ્ય ખાવામાં આવે તો તે વિપ્રનું ધન પોતાની પૂર્વની 10 પેઢી અને પોતાની પછીની 10 પેઢીનો નાશ કરે છે. જે મૂર્ખ રાજાઓ પોતાની સત્તાના અભિમાનમાં અંધ બનીને બ્રાહ્મણોનું ધન હડપ કરવા ચાહે છે, તેમણે સમજવું જોઈએ કે તેઓ જાણી જોઈને નરકમાં જવાનો રસ્તો બનાવી રહ્યા છે. તેમને ખબર નથી કે તેમને અધઃપતનના કેવા ઊંડા ખાડામાં પડવું પડશે. જે નિર્લોભી અને વિશાળ કુટુંબી બ્રાહ્મણોની આજીવિકા છીનવી લેવામાં આવે છે, ત્યારે તેમના આંસુઓથી જેટલા ધરતીના રજકણો ભીંજાય છે, તેટલા વર્ષો સુધી બ્રાહ્મણના સ્વત્વને છીનવી લેનારા તે ઉચ્છૃંખલ રાજા અને તેના વંશજોને કુંભીપાત નરકમાં દુઃખ ભોગવવું પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ કહે છે, સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મવૃત્તિમ હરેચયઃ 60 વર્ષ સહસ્ત્રાણી વિષ્ઠાયામ જાયતે ક્રિમિઃ નમ્મે બ્રહ્મધનમ ભૂયાદ ય ગૃધ્વાલ્પાયુષો નરાઃ પરાજિતાશ્ચ્યુતા રાજ્યાદ ભવન્ત્યુદ્વે જીનો હયઃ. અર્થાત જે મનુષ્ય પોતે અથવા બીજાએ આપેલી બ્રાહ્મણની આજીવિકાના સાધનને છીનવી લે છે, તેઓ 60,000 વર્ષો સુધી નરક ભોગવે છે. તેથી હું તો એવું ઈચ્છું છું કે બ્રાહ્મણોનું દ્રવ્ય ભૂલથી પણ મારા ખજાનામાં ન આવે, કેમ કે જે લોકો બ્રાહ્મણના દ્રવ્યની ઈચ્છા પણ કરે છે, તેને છીનવી લેવાની વાત તો અલગ છે, તે આ જન્મમાં અલ્પાયુ શત્રુઓથી પરાજિત અને રાજ્ય ભ્રષ્ટ થાય છે અને મૃત્યુ પછી બીજાને કષ્ટ આપનાર સર્પ બને છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણોનું ધન જે છે એને છીનવનારો આ લોકની અંદર અને પરલોક બંનેની અંદર અતિશય કષ્ટ પામે છે. અને પરલોકમાંથી એ પુનઃ જ્યારે ધરાતલની ઉપર આવે છે, ત્યારે એ સર્પની યોનિની અંદર પ્રવેશ પામે છે. માટે ભક્તો ક્યારેય પણ બ્રાહ્મણનું ધન જે છે એ લેતા નહીં. બ્રાહ્મણને આપીને રાજી રહેજો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ હંમેશા બ્રાહ્મણને પોતાના આરાધ્ય દેવ માને છે. નમો બ્રહ્મણ્ય દેવાય. ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલના 11મા વચનામૃતની અંદર પોતાના આશ્રિતોને ઉપદેશ આપતા થકા કહે છે કે અમારો તો એવો સ્વભાવ છે, જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથા કોઈ ગરીબ મનુષ્ય, એ 4થી તો અમે અતિશય બીએ છીએ, જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં. અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ 4 વિના બીજાનો દ્રોહ કરે તો તેના દેહનો નાશ થઈ જાય, પણ જીવ નાશ પામે નહીં. અને એ 4માંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય. જીવ નાશ પામવો એટલે કે એનો જીવાત્મા જે છે એ અતિશય તામસ યોનિની અંદર જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણ પણ બ્રાહ્મણોનો દ્રોહ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે. જે વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે જ વાત ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે બ્રાહ્મણનો દ્રોહ ક્યારેય પણ કરવો નહીં, અને એનું ધન જે છે એ ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં. બ્રાહ્મણને ભક્તો હંમેશા કંઈક અર્પણ કરીને રાજી રહેજો, પરંતુ એની પાસેથી કોઈ અપેક્ષા રાખતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ
પોતાના પુત્રોને કહે છે, વિપ્રમ કૃતા ગશમપી નૈવ દ્રુયત મામકાહા જ્ઞંતમ બહુ સપંતમ વા નમસ્કુરુત નિત્યશઃ યથાહમ પ્રણમે વિપ્રાન અનુકાલમ સમાહિતઃ તથા નમત યુયમ ચ યો અન્યથા મેષદંડ ભાગ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તેથી મારા આત્મીય જનો જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેનો દ્વેષ ન કરો. તે મારે અપશબ્દો કહે અથવા શાપ આપે તો પણ તેને નમસ્કાર કરો. જે પ્રમાણે હું બહુ જ સાવધાનીથી ત્રણેય સમય બ્રાહ્મણોને પ્રણામ કરું છું તેમ તમે પણ કરો. જે મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને હું ક્ષમા નહીં કરું પરંતુ સજા કરીશ. જો બ્રાહ્મણના દ્રવ્યનું અપહરણ થઈ જાય તો તે અપહરણ કરનારને ભલે અજાણતા આ અપરાધ થયો હોય તો પણ અધઃપતનના ખાડામાં નાખી દે છે. જેમ બ્રાહ્મણની ગાયે અજાણતા તેને લેનારા રાજા નૃગને નરકમાં નાખી દીધા હતા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સમસ્ત લોકને પવિત્ર કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાવાસીઓને આ પ્રમાણે ઉપદેશ આપી પોતાના મહેલમાં પધારી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણ કોઈ અપરાધની અંદર આવી જાય તો પણ એને ક્યારેય પણ સજા ન કરશો. એ મારવા માટે ઉદ્યુત થાય તો પણ 2 હાથ જોડીને એને પ્રણામ કરજો. એ શાપ આપે તો પણ એને નમસ્કાર કરજો, પરંતુ એનો પ્રતિકાર ક્યારેય પણ કરતા નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશી બાળકોને પહેલેથી જ બ્રાહ્મણોનો દ્રોહ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી દે છે. છતાં પણ યદુવંશીઓ જે છે એ બ્રાહ્મણોનો દ્રોહ જે છે એ કરે છે અને એને લઈને યદુવંશ જે છે એ સમાપ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમથી જ એમને સાવધાન કરેલા છે, છતાં પણ યદુવંશીઓ બ્રાહ્મણના દ્રોહપરાયણ થાય છે. અને એની અંદર નિમિત્ત જે છે એ આ બાળકો જ બનવાના છે. સાંબ છે, પ્રદ્યુમ્ન છે, પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ છે, ગદ છે, આ બધા જ બનવાના છે. ને એ લોકોએ જ બ્રાહ્મણનો દ્રોહ કર્યો, બ્રાહ્મણની ઠેકડી ઉડાવી, અને પરિણામ શું થયું? તો એ બ્રાહ્મણે યદુવંશને શાપ આપી દીધો. અને જે અજેય યદુવંશીઓ હતા એ બધા જ અંદરો અંદર વિવાદ કરી કાળનો ગ્રાસ બની ગયા હતા. માટે ભક્તો, બ્રાહ્મણને હંમેશા વંદન કરજો. ભલે એ વેદાદિક શાસ્ત્ર નથી ભણેલો, મૂર્ખ છે, છતાં પણ એવા બ્રાહ્મણને તમે વંદન કરજો. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર આ વાત કહી રહ્યા છે કે બ્રાહ્મણ મૂર્ખ હોય છતાં પણ એનું અપમાન ન કરતા, કારણ કે એ ગુપ્ત બ્રહ્મ તેજથી સંપન્ન હોય છે. અને અપમાન કરનારાને બાળવાને માટે સક્ષમ થઈ જાય છે, કારણ કે એની અંદર એના પૂર્વજોનું તેજ જે છે એ વિદ્યમાન હોય છે. અને એ તેજથી અપમાન કરનારાનું એ અનિષ્ટ કરી શકે છે. માટે ભક્તો હંમેશા બ્રાહ્મણોનો આદર કરજો, એના ચરણોની અંદર મસ્તક નમાવજો. ભલે એ ગમે તેવો હોય, એ તમારે નથી જોવાનું. આપણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણ જે કહી ગયા છે એ જ આપણે કરવાનું છે. બ્રાહ્મણને હંમેશા
કંઈક વસ્તુઓ જે છે એ આપીને રાજી રહેજો, પરંતુ બદલાની અંદર કોઈ પણ વસ્તુની ઈચ્છા ન રાખતા. ભગવાન શ્રી કૃષ્ણએ જે આ વચનો કહ્યા છે એ વચનોને હૃદયની અંદર ધારણ કરીને રાખજો અને મનથી પણ બ્રાહ્મણની કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવાની ઈચ્છા ન રાખતા. કારણ કે અજાણતા નૃગરાજાની ગૌશાળાની અંદર બ્રાહ્મણની ગાય આવી ગઈ તો નૃગરાજાને સાપના ભાગી થવું પડ્યું. નૃગરાજા સંપૂર્ણ રીતે નિર્દોષ હતા, છતાં પણ અજાણતાથી એ ગાય એની ગૌશાળામાં આવી ગઈ તો એણે પણ બ્રાહ્મણના શાપથી શાપિત થવું પડ્યું. તો જે વ્યક્તિ જાણી જોઈને બ્રાહ્મણનું ધન લે છે એ લોકોની શું ગતિ થશે એ લોકોએ વિચાર કરી લેવાનો. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ એવા વ્યક્તિની ગતિ વિશે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 64મા અધ્યાયની અંદર બહુ વિસ્તારથી વાત કરેલી છે. માટે ભક્તો, ક્યારેય પણ બ્રાહ્મણના ધનની સન્મુખ આંખ ઉઠાવીને જોતા નહીં. આટલું કહીને આજના આ પ્રવચનને હું અહીં વિરામ આપું છું. આ સાથે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 64મા અધ્યાયની લીલાઓ જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે 65મા અધ્યાયની અને 66મા અધ્યાયની લીલા જે છે એ શ્રવણ કરશો. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.